પણ આચરણ કોઈના માટે કંઈક કરવું પડે તો કરીને પોતાનું આચરણ બતાવો. કેવળ વાતો કરશો તો ભગવાશે. આચરણ શ્રેષ્ઠ અને તમારા આભૂષણ બની જશે. મહાપુરુષોનું આચરણ જ એમનું આભૂષણ બની ગયું. ભલા જેણે પોતે આચરણ કર્યું ને, જેણે ખાલી જાપ જપ્યા ને એને કોઈ નથી ઓળખતું. જેણે ખાલી યજ્ઞો જ કર્યા એને કોઈ નથી ઓળખતું. જેણે ઉદ્દે માથે લટકી તપ કર્યું ને એને કોઈ નથી ઓળખતું. પણ જેણે આચરણ શ્રેષ્ઠ રાખ્યા ને એના નામ ખબર થઈ ગયા. આચરણ શ્રેષ્ઠ. હરિનામ સંકીર્તન કરતા કરતા જ્ઞાન અને વૈરાગ્ય સહિત મહારાણી આવે છે. પીબત ભાગવત રસમાલયમ મુહુર્હો રસિકા ભૂમિ ભાવુકા. પીબત ભાગવત રસ. ચારે તરફ આનંદનું વાતાવરણ છે. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ મહારાણી નૃત્ય કરતા કરતા કથા સ્થળ તરફ પહોંચે છે. પણ થયું એવું, એ જ્યાં સુધીમાં આવ્યા ત્યાં સુધીમાં આખો મંડપ ભરાઈ ગયો હતો. આખી જગ્યા ભરાઈ ગઈ હતી. બેસવાની જગ્યા ક્યાંય નહોતી. હવે એમના પુત્રો માટે થઈ અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ એમને બેસવાની જગ્યા ન મળી. એટલે નારદ ઋષિ ભગવાનને પૂછે છે, આમને ક્યાં બેસાડું? અને એ વખતે આજ્ઞા મળી. નારદ ઋષિએ ભક્તિ મહારાણીને કહ્યું, સાંભળો, તમે તમારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સહિત જેટલા કથા શ્રવણ માટે બેઠા છે ને એ બધાના હૃદયની ભીતર બિરાજમાન થાવ. અને એ વખતે ભક્તિ મહારાણી જે શ્રવણ કરવા માટે બેઠા છે એમના હૃદયની ભીતર બેસે છે. જ્ઞાન અને વૈરાગ્યને યૌવન પ્રાપ્ત થઈ ગયું એ બેસે છે. આ કથા ચાલતી હતી અને એ સમય દરમિયાન જ્ઞાન અને વૈરાગ્ય તો યુવાન થયા જ, પણ કથાના ફળ સ્વરૂપે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. એક બાર પ્યાર સે બોલે પુરાણ પુરુષોત્તમ ભગવાન, પુરુષોત્તમ ભગવાન. પુરાણ પુરુષોત્તમ પ્રગટ થયા. નારદજીને વરદાન માંગવા માટે કહ્યું. આગળ બેસો. વરદાન માંગ્યું. સાંભળજો, નારદજીએ વરદાનમાં શું માંગ્યું? આગળ બેસો. કહ્યું, જે ખુરશીમાં બેસતો વાંધો નહીં, ખાલી જ્યાં જ્યાં ભગવતની કથા થતી હોય ત્યાં ભક્તોને તમે દર્શન આપજો. આ વરદાન માંગ્યું. ભગવાને વરદાનમાં તથાર્થ કર્યું. અને કેટલામાં ભાગવતના એક સ્કંદના શ્રવણ કરતા કરતા એક સ્કંદનું શ્રવણ કરો એટલે ભગવાનના એક અંગનું દર્શન થાય. એમ શ્રીનાથજી બાવાના 12 અંગોના દર્શન ભક્તો. आइए कुछ मिनटों के लिए हरिनाम संकीर्तन कर आज यहाँ पहला दर्शन विराम आपको બપોરે બરાબર 3 વાગે પુનઃ ભગવત ચર્ચા શરૂ કરી દઈશું. જો આજે તમે બધા થોડાક વહેલા આવ્યા હતા તો આવતીકાલે વળી પાછા વહેલા, અને આજે સાંજે પણ 3 વાગે બરાબર આવી જાવ તો મને તમે જો ભરાઈ જાય પછી કેવી મજા આવે છે કથા, એવું થાય છે. વહાલા ભક્તો, તો થોડુંક તમે વહેલા બધા પધારો. 3 વાગે તમે બધા જ પુનઃ મંડપમાં આવી જાવ. બરાબર 3 વાગે ભગવત કથા શરૂ કરી શકીએ એવી રીતનો સમય ગોઠવજો. અત્યારે કથાને વિરામ આપો એ પહેલા 1-2 મિનિટ માટે રામકૃષ્ણ વાસુદેવ નારાયણ ગોવિંદ, રામકૃષ્ણ વાસુદેવ નારાયણ ગોવિંદ, રામ
कृष्ण वासुदेव नारायण गोविंद राम कृष्ण वासुदेव नारायण गोविंद नारायण गोविंद नारायण गोविंद